ધંધામાં એચઆર પણ બહુ મોટો પાર્ટ છે. એનાથી જ તમે જીતી શકો. યસ, ધંધામાં એચઆર પણ બહુ મોટો પાર્ટ છે. એનાથી જ તમે જીતી શકો. યસ, તમારો સ્ટાફ પેલું કહે ને કે જેની સેના મજબૂત હોય ને એનો સેનાપતિ આગળ કામ કરી શકે, જીતે. બહુ સારી રીતે તમે મેનેજ કરો છો, ટાઈમલી બધું પૂરવે કરો છો ને એમાં ટીમનો બહુ મોટો એફર્ટ હોય. અને કઈ રીતે તમે મેનેજ કરો છો રોજે રોજનું ટીમ મોટિવેશનનું અથવા હાયરિંગનું શું એવું ધ્યાન રાખો છો, કયા વિસ્તારનું? એ જનરલી કેવું છે કે મારી સાથે જે લોકો જોડાયા છે ને સ્ટાફમાં, એ લગભગ વર્ષોથી મારી સાથે છે. એટલે દરેક માણસ એક તો જે ડિઝર્વ કરતો હોય ને એ એને મળવું જોઈએ, એ પહેલો કંપનીનો મોટો છે. અને બીજી વસ્તુ કે તમારા સ્ટાફ સાથેનો વ્યવહાર, એ તમારો ટીમવર્ક છે, તમારો જ પાર્ટ છે અને તમે બી એના થકી છો એવું તમારા મગજમાં જ્યારે હોય ને ત્યારે તમે એક પેલું કે ને હળી મળીને કામ કરો. બરાબર છે. એ તમે જ્યારે એવું થઈ જાય કે હું સેટ છું અને મારે ત્યાં કામ કરે છે ને ટેબલનો ડિફરન્સ જ્યારે ક્રિએટ કરવા માંડો ત્યારે તમારી ટીમ ઢીલી પડતી. એટલે એને પોતાના જેવું હા, feel આવવું એને સાથે જોઈએ. રાખીને કામ કરવું અને એ આપણા છે, એ આપણા મગજમાં હોવું જોઈએ.